માની ઉપમા બાપુ મહાપુરુષો નથી ચૂકી ગયા, કે એનું વર્ણન માનું વર્ણન બાપુ કવિઓ નથી કરી ગયા, સંતો નથી કરી ગયા. માં મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પશુ રહ્યો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે માનો પ્રેમ કેવો હોય, એના માટે બાપુ દેવકીની કુખે જન્મ લેવો પડ્યો. બાપુ તઈ એને ખબર પડી કે માની મમતા શું હોય, માનો પ્રેમ શું હોય, માનો એક મહાસાગર કેમ કહેવાય. મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પોતે પશુ રહ્યો. દેવકીની કુખે જન્મ પછી કાન કહેવાનો કાગડા. માં નથી મળી ને ત્યાં સુધી બાપુ કોઈ. અને હું તો એમ કહું છું કે માં ને બાપ ને 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. ભલા માણસ અમારે ત્યાં ઇનપા તમે જોવો ને, આશ્રમ નથી બની રહેતા ત્યાં આખા ફૂલ થઈ જાય, આશ્રમ નથી બની રહેતા ત્યાં ફૂલ થઈ જાય. પણ આપણે પૂછ્યું કે તમારા દીકરા નથી, કે દીકરા 2 છે. આપણે એમ શું કરે છે, કે એક ડોક્ટર છે ને એક વકીલ છે. હવે આ દીકરા હોય તો શું, ન હોય તો શું ફેર પડે. બાપુ મા બાપ કોઈને ગમતા જ નથી ને પછી અંધશ્રદ્ધામાં પડે, દાણા જોર આવે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે નકરું અહીંયા દાણા જોવાનું જ હાલે છે. મને તો ક્યારેક એમ થાય કે આ ભજન ગાવા શીખ્યા એના કરતા દાણા જોવાનું જોયું કર્યું હોત તો સારામાં સારું હતું, તને તો સારો હાલતો. અંધશ્રદ્ધામાં બાપુ નડે કાંઈ નહીં, કાંઈ નડતું નથી. અમારી અહીંયા એક ભાઈ ધૂણતા હતા ને, મારી નાખું તોડી નાખું, આમ કરું તેમ કરું કહેતા હતા. એમાં એના ઘરના આવી જાય, એને ખબર નહીં બાપુ, ધમા હાણ બોલાવતો હતો. એ કે કોઈને મારવા તોડવા નથી, ઓલા ખાટલાઈને પાંગે તો તૂટી જાય. એ હાંધી દેના ગામને રિયો રવાડે સડાવસ થઈ કે માતાજી વી ગયા. એને ખબર જ નહોતી કે મારા ઘરના આવી જાય. હવે આપણા ઘરનું બૈરું માનતું નથી ને દુનિયાને તમે એમ કહો કે આમ છે ને આમ છે ને ફલાણું છે ને હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું. કંઈ બને નહીં અને કંઈ નડે નહીં. અંધશ્રદ્ધામાં બાપુ છે ને હનુમાન ચાલીસા કરજો. તમને એવું લાગે ને કે કંઈક નડે છે, હનુમાન ચાલીસાનો પાઠ કરી નાખજો, બધો મેળ આવી જાય. ગાયોને કંઈક આપજો, કૂતરાને આપજો, બેનો દીકરીઓને આપજો, મેળ પડી જાય. કઈ દાણા બાણા જોરાવાની જરૂર નથી. એટલે પુરુષોત્તમ બાપુ એને માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. મને પરિચય નહોતો. આપણા શિવપુરાણ મહાયજ્ઞના વક્તા હંસદેવગીરી બાપુ સામે બેઠા છે, ત્યારે એમને જોરદાર એકવાર તાળીઓથી વધાવી લ્યો. અને રહેવાય સાધુના સંઘમાં. કીધું ને હમણાં અમારે આ ટીમ છે એ બધે સાધુ જ છે. સાધુની છે ને બાપુ એક એના જીવનમાં એની ઉર્જા કંઈક અલગ હોય. સાધુ પાસે ભલે તમે કાંઈ ન સીતારામે ન કરો, પગે ન લાગો, 10 રૂપિયા ન આપો, કાંઈ ન, એના ભેગા તમે અડધી કલાક બેહો. મને માણા બનાવ્યો હોય ને તો સાધુ એ બાપુ, નકર આપણે બંદૂક ભરેલી હોય ને તો બીતા નહોતા. હા, ખટારાનો ડ્રાઈવર હતો ને ઝઘડા સિવાય આપણે કીધું કંઈ કર્યું નથી. અહીં તો પહેલી વાર આવ્યો છે, તમને મારો પરિચય આપી દઉં ને કે આ લાઈવ હાલે છે ને, અહીંયા અમારે અહીંયા જોતા હોય છે ને અમુક એ આજ વાળું નહીં કર્યું હોય. બોલો એમના આ ચા પોઈ ગયો છે, આ બોર્ડ વાંચ છે ને, કે આ તો મારો દરિયાને કાંઠે ઠેઠ પોઈ ગયો છે, આટલા બધા ભેગા કરીને બેઠો છે, આને શું સાંભળવો હોય. એ વાળું નહીં કર્યું યાર. ઝઘડા સિવાય આપણે કંઈ કર્યું નથી. જેસલ કરતા ઇતિહાસ આપણો ખરાબ છે. પણ સંતનો સંગ કંઈક થઈ ગયો અને મા બાપની કંઈક કૃપા થઈ ગઈ. અત્યારે બાપુ હજારો માણસો મને સાંભળે છે, લાખો માણસો. અને બીજી વાત એ કહું કે મારા વિડીયા તમે બધા જોતા હશો, પણ વિડીયામાં હું કોઈ દી બોલ્યો નથી. કોમેન્ટ કરજો ને, લાઈક કરજો ને, ફલાણું કરજો ને, ઢોકળું કરજો. કદાચ મને કોઈ પૂછે ને તો એમ કહું કે આમાં હું જે બોલ્યો છું ને એ કરજો. બાકી લાઈક કોમેન્ટની મારે કોઈ જરૂર નથી. અને લાઈક કોમેન્ટ આ 2 હાથવાળા શું દે, બોલો 1000 હાથવાળો ભોળિયો નાથ દે તેથી ભૂખ ભાંગે. 2 વાળા શું 2 હાથવાળા દેવાના હતા? કોઈ જરૂર નથી રામ. મારે બધું હું નો સાચું શકું એટલું મને ભગવાને આપ્યું છે. ગાયું ને ભેહું ને ઘોડા ને મકાન ને દીકરા ને વાહન ને કાંઈ જમીન જાગીર બધું છે. હું તો આ આનંદ કરું છું. મારે તો આ ખબર જ નહોતી ને મને આ બહાર પાડી દીધો દુનિયાએ. હા, વિડીયા મારા બહાર પડ્યા. એ તો બહાર પડ્યા પછી 2-4 મહિના પછી મને ખબર પડી. મને આખી દુનિયા જોવે છે. મેં કીધું હા, સડાવ્યા કતાડે. કારણ કે આ તો બાપુ દુનિયા છે. હાથીની અંબાડીએ ચડાવીને પછી ક્યારે ઉતારીને ગધાડે બે અરે કોઈ ફરવો નથી. પણ આપણને કાંઈ ફેર પડતો નથી. આપણે ગધાડે બે એવા જ છીએ, હાથી આપણે બે એવા લાયક જ નથી. કારણ કે ધંધા જેવા કર્યા હતા. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ નો કહેવાય. એના પાણી પાય કોઈ. પણ એક વાત તમને કહી દઉં કે આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હું 1 મહિને 1 ફેરો કરીને આવું, 1.5 મહિને 1 ફેરો કરીને આવું.
પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દેજો, કોઈ પુરવાર કરી દેતો બાપુ. એ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય નહીં બાપુ. આમ સાંડલો નહીં કરવાનો બાપુ. ને કઈ આમ મને ખવડાવનારા પાનારા નહીં મળ્યા હોય. અમારી હારે કંપની આખી બધી ઈ જ હતી. આજે આપણને દાડીએ રાખે એવા થાય. તો અમારે હાથ જોડવા પડે કે ના તું અત્યારે રાજા આપે હવે પાછા પગે લાગે આપણે. મને ખબર નહોતી, ખબર તો બધી હતી બેટા, પણ આ ધંધો કરવો છે માંડ માર્ગે ચડાય છે. અત્યારે આ થોડુંક કંઈક ભગવાનનું નામ લેતા આવડ્યું ના સાધુ સંતોની કૃપાથી. એટલે પહેલાનો જે આપણો ઇતિહાસ છે ને એ હજી નડે છે. અમુક અત્યારે મોઢામાં આંગળા ભરાવે. અમારે હાથ જોડવો પડે કે પેલા રવાઈ દો ને બાપા, અમે માર્ગે ચડે છે, શું કામ લોહી પીવો? દરબાર હોય શું તેમ કરો? દરબાર હોય આમ કહી નાખ્યું, ફલાણું કહી નાખ્યું. કીધું તમે મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે, તમે હું અમને શીખડાવતા હતા કેમ બજાય. પણ આ જગત બાપુ સુધરવા નથી દીધી. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી બજારમાં નીકળે તેથી બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. એક રૂમની અંદર બાપુ માણસ અવાજ ન કરીએ કે ટાંકણી પડે તો અવાજ આવે, એવો જેનો પડઘો. અને સતી તોરલ મળ્યા હામા ગાંઠે બાપુ સંતમાંથી બારવટિયામાંથી સંત બનાવ્યો ને પછી દુનિયામાં સતી તોરલ જાડેજાને કહે છે કે મારા કપડા નદીએ ધોયાવો. તેથી કપડા માથે લઈને જાડેજો જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો બાપુ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એ દશા છે, પણ હવે એ કરીને હેકી એવું નથી. નકર આ બગડે ને એ બગડે. અલા દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી રામ. એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે, માની વાત. આ બહેનોને ખાસ હાથ જોડીને કહું, મારી વાત તમને સારી લાગે તો થોડીક ધ્યાનમાં લેજો કે ફેશન બેશન થોડુંક માપે રાખજો. કારણ કે દેહના પ્રદર્શન ન હોય. હું તો તમને હાથ જોડીને કહું છું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. અને હું તો ત્યાં સુધીની વાત કરું કે કોઈ સમય બમય બગડી નથી ગયો. આજે બાપુ જનેતાને જો એવો પાવર હોય ને તો આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા જન્મે અને ગંગા સતી પાનબાઈ જેવી દીકરી જન્મે. કોઈ સમય મને તો એમ થાય સમય જીવે એવો જ હવે આવ્યો. અત્યારે સમયમાં શું ઘટે? લગ્ન થયા તેથી આવા માંડવા નહોતા ભાડ્યા લગ્નમાં. અત્યારે જોવો કથાઈઓમાં માંડવા આવા, આ ગાડલા ના તમે જોવો તો ખરા. આવો સમય તો ગઢાએ બાપુ હારું જોડું નથી મળ્યું. લુગડા થીગડા ઉપર થીગડા મારીને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા. એટલે આ વાત અમે પહેરતા જ હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને ખાસીને રાખ્યા હોત તો એમ પહેરત અત્યારે. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી જનેતા એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. શું આપણી સંસ્કૃતિ પતાવી દીધી ભલામણા. પેલા ભેંસ ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી ખાય, માણા ડીસોલે રખડતા હોય. એક ભજીયું નાખજે, એક ભાત નાખજે, દાળ નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામણ. આ ધંધો છે, આ સંસ્કૃતિ છે આપણી. 2 કિલો ઘી ચોખ્ખું બજારમાં નથી ખપતું. દારૂ 2 લીટરના પીપળા બાવળિયામાં ખપી જાય. બોલો પાછા કે મેરા ભારત માન. એટલે ભાઈ ખટારાના ઠાઠે લખે ભારત માન ન થાય. એની માટે તો મારે ને તમારે સુધરવું. ભારત તો મહાન જ છે. હું તમે 2 કપાતર છી. ભારતમાં કાંઈ ઘટતું નથી. તમે જો મેં કીધું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આપણે ધક્કો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો, આપણને પારલે નથી જડ્યું તોય બધા રોવે છે અમારી પાસે કઈ છે નહીં, અમારી પાસે કઈ છે નહીં. મરો કઈ ન હોય તો. અરે શું ભગવાને દેવામાં બાકી નથી રાખી ભલામણા. પણ કહેવાનો મારો અર્થ એ છે, તમને અને મને માણસનો અવતાર મળ્યો છે અને એમાંય બાપુ અવતારનો જે વૈભવ છે, ગાડીઓ ને બંગલા ને પૈસા. બોલ શ્રી સુખનાથ મહાદેવ કી. વાહ વાહ બાપુ વાહ. બસ આ જો આપણી આ કમાણી. તમે આટલા બધા છો આપણી માથે હાથ મૂક્યો એમાં સમજી જાઓ ને, માર્ગે ચડી જાઓ ને. આ અમે દરબારો ભજન ગાવા માંડ્યા હજી તમને નક્કી નથી થતું.
ભજન વિના મેળ નથી પડ્યો. ઓ સવારામ બાપાએ કીધું ભજન ના ભરોસે રેજે અંતે ઈનારો ઓપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આત્માનો ખોરાક છે ને બાપુ ભજન છે. એક વાણીમાં કહે છે ને ભજન વિના મારી ભૂખ નો ભાંગે. તે કોણ ના પાડે ભજન કરવાની? કરવા માંડી જાઓ. ભજન છે ને બાપુ સમજવા માટે મેં કીધું એમ સદગુરુ જોવે, સંત જોવે, કોઈ જ્ઞાની પુરુષની જરૂર પડે. આ ભજન છે ને ભજન વિના મારી ભૂખ નો ભાંગે, એ કોણ કહે છે, કોને કહે છે? આ આપણને સમજાય નહીં તો શું? ભજન વિના મારી ભૂખ નો ભાંગે કોઈ ના નથી પાડતું, બધા કરવા માંડો. પણ એમાં બાપુ વાત પડી હોય એનું મંથન કરો તો જ તમને આમાં સમજાય. ભજન વિના મારી ભૂખ નો ભાંગે. બાપુ આત્માનો ખોરાક છે એ ભજન છે. અને આત્મો બાપુ જીવને કહે છે કે તું આ ગાડીઓ બંગલા પૈસામાં નકરો ન પડ્યો રે, ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી, મારે ભજન જોવે છે, રૂપિયાની મારે જરૂર નથી. ભજન વિના મારી ભૂખ નો ભાંગે આત્મો જીવને કહે છે. આપણે તો વાય હાથ રાખીને કોકનું ડોબું સારું જતું હોય તો કે આ ભેંસ કોની છે હાલો લઈ લઈ. કોકનો પ્લોટ સારો ભાડ્યો હોય તો અહીંયા દાન જ બગડે, કોકની ગાડી હારી ભાડી હોય તો અહીંયા દાન જ બગડે. પછી આપણે કંઈક શું નડતું છે આમાં દાણા જોરે મેળ પડે. વિચાર હારા રાખો બસ. હું હિન્દુ છું, હું ભારતનો સંતાન છું બાપુ. હું એકેય વર્ણની વાત નથી કરતો, હું તો 18 વર્ણને ભેગા રાખીને વાત કરું છું. બધાય આપણે એક છે અને એક થાવ ને તો જ બાપુ જીવવાની મજા આવશે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને કઠિયારો, એટલે જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે નાના નાના ઝાડવા રોતા હતા, એમાં મોટા ઝાડવા હતા ને એને કીધું, એ કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને એ વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. અને બાપુ જીવનમાં ઉતારવા જેવું છે. સંતો બધા ઘણી બધી વાતો કરે છે, કથાઓ ને ભજન ને ધૂન ને ઘણું બધું છે, પણ આપણને કોણ જાણે બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. એ વૃદ્ધ ઝાડ હતા ને એને કીધું, એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપડા છે, જોજો. એ કે એ હાથા જો ન બનો ને તો કઠિયારો કુવાડો એક નો કાપ્ય. કે આપણા કુટુંબ પરિવારમાં વિખવાદ જેથી જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર બાપુ ગમે સમાજ હોય કોઈની તાકાત નથી, જો એકતા હોય તો લાંબો હાથ કરીએ. કે એમ હું તો એમ કહું, પરિવારને કામમાં નો આવત કઈ નહીં, પણ નડો નહીં ને નડો તોય ઘણું છે. અને આપણને નડે ને તારે સમજી લેવાનું કે ભોળિયો ના નજીક આવ્યો હોય તો જ આપણને નડે, ને કે આપણા નો નડે. આ ઠેઠ માંગરોળ સુધી અમને ઓળખે અને અહીંયા પડખે પડ્યા હોય, રોજ વાંકા મારતા હોય તો અમને ન દુઃખ થાય કે હારું આ 3 કિલોમીટર જ્યાં તો અહીંયા ઓળખે છે, અને પડખે વાળા હારા સાંભળ્યું તોડે. અને આપણને નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આ પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી બહુ રોદડા ન રોવા. હા, ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે, ને કે આપણા ન નડે.